શરૂઆત કરીએ સુરતથી, જ્યાં અલથાણમાં પાર્કિંગ ધરાશાયી થયા બાદ લોકોમાં ભારે ડરનો માહોલ છે. બિલ્ડરની બેદરકારી લોકોને ભારે પડી ગઈ. ખોદકામ દરમિયાન ગઈકાલે આ ઘટના બની હતી. નિર્માણાધીન પ્રોજેક્ટના ખોદકામ દરમિયાન પાર્કિંગ ધરાશાયી થવાની ઘટના બની. ખોદકામથી શિવ રેસિડેન્સીનું પાર્કિંગ ધરાશાયી થયું. પાર્કિંગ ધરાશાયી થતાં 15 જેટલા વાહનોને નુકસાન પહોંચ્યું. આ ઘટનાને લઈને શિવ રેસિડેન્સીના 4 ટાવર ખાલી કરવામાં આવ્યા છે. બીજી તરફ સુરત મનપા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી, જેમાં ડેવલપર આર્કિટેક્ટના લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે. તો નિર્માણાધીન પ્રોજેક્ટના કારણે આ પ્રકારની ઘટના બની. પાર્કિંગ ધરાશાયી થતાં 15 જેટલા વાહનોને નુકસાન. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ પટેલ લાઈવ જોડાઈ ગયા છે. કીર્તેશ, આજે ઘટના બની હતી, ગત રોજ પાર્કિંગ ધરાશાયી થયું. હાલ કેવા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને આ ઘટનાની વિગતવાર જણાવશો. બિલકુલ ભીમરાડ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં નવું કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પરમ દિવસે મોડી રાત્રે માટી ધરાશાયી થઈ ગઈ હતી, જેને લઈને પાર્ક કરેલા વાહનો અને શેડ ધરી પડ્યા હતા. જોકે બિલ્ડરથી લઈ ડેવલપર તમામ લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ ફાયરની ટીમો દોડી આવી હતી અને કામગીરી રાતથી જ શરૂ કરી દીધી હતી. પણ ગઈકાલે મહાનગરપાલિકાની ટીમો પહોંચી હતી અને જે પ્રકારે જે બિલ્ડિંગ છે, બિલ્ડિંગની નીચેની માટી ધરાશાયી થઈ ગઈ હતી. એટલે કે આ બિલ્ડિંગ શિવ રેસિડેન્સીના બિલ્ડિંગો લોકો માટે જોખમી હોવાને લઈને જે સામેના જે ટાવર દેખાય છે એ 4 ટાવર તાત્કાલિક ખાલી કરાવવા પડ્યા હતા. 400 કરતાં વધુ પરિવારોનું સ્થળાંતર કરાવવું પડ્યું હતું અને સતત માટીનું પુરાણ ચાલી રહ્યું છે. ચોક્કસ બિલ્ડર અને ડેવલપરની ભૂલ છે, કારણ કે કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટ હોય સૌપ્રથમ તેની દિવાલ થાય છે અને દિવાલ થયા બાદ જ કહી શકાય કે નવું કામ થતું હોય છે. પણ જે બિલ્ડર અને ડેવલપર છે તે તમામ લોકોની ભૂલને લઈને મોડી રાત્રે માટી ધરાશાયી છે. દ્રશ્ય જોઈ શકાય છે કે સામેના ભાગમાં માટી ધરાશાયી થઈ છે અને અત્યારે માટીનું પુરાણ કરવામાં આવી રહ્યું છે. માટીનું પુરાણ થયા બાદ અહીંયા સિમેન્ટની એક વોલ બનાવવામાં આવશે, ત્યારબાદ કન્સ્ટ્રક્શન કરવામાં આવશે. પણ જે પ્રકારે કહી શકાય કે ઘટના બની હતી તેને લઈને મહાનગરપાલિકાની ટીમ ગઈકાલે બપોરે પહોંચી હતી અને બિલ્ડિંગ ખાલી કરવા માટે નોટિસ મૂકી હતી. અને જે પ્રકારે આ પ્રોજેક્ટમાં રજા ચિઠ્ઠી રદ કરવામાં આવી છે, ડેવલપર, આર્ટિકલ, સ્ટ્રક્ચર એન્જિનિયર સહિત તમામ લોકોને નોટિસ આપવામાં આવી છે, તેમના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. કહી શકાય કે આ પ્રોજેક્ટના ડેવલપર તુષાર રીબડિયાની લાયસન્સ રદ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જલીમ શેખ જે સ્ટ્રક્ચર એન્જિનિયર છે, તેજસ જસાની કે જે સુપરવાઇઝર છે, આ તમામ લોકો 150 ફૂટ લાંબી પ્રોટેક્ટર વોલ ધડાકાભેર પડી છે. એટલે કે કામની ગુણવત્તા ખરાબ હતી, જેને લઈને આ દિવાલ પડી, દિવાલ સાથે માટી પડી. હું કેમેરામેનને બતાવવા માગીશ કે 2 મારુતિ વાહન ઊભી છે, ત્યાં હજુ પણ રહીને માટી ધરાશાયી થઈ રહી હોય તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એટલે કે ચોક્કસ બિલ્ડર અને ડેવલપરોની જે ભૂલ છે, સ્ટ્રક્ચર એન્જિનિયરની ભૂલ છે, તેને લઈને શિવ રેસિડેન્સી લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો પહોંચી હતી અને કાલે બપોર બાદ આ તમામ એપાર્ટમેન્ટોને નોટિસ આપવામાં આવી છે, તાત્કાલિક ખાલી કરવામાં આવી છે. કહી શકાય 400 પરિવારોનું અહીંયાથી સ્થળાંતર કરવામાં આવ્યું છે. આખા 4 ટાવર ખાલી કરાવી દેવામાં આવ્યા છે. આ તમામ કામ પૂર્ણ થયા બાદ જ લોકો રહેવા આવી શકશે, કારણ કે જે બિલ્ડિંગ છે, બિલ્ડિંગની નીચેની તમામ માટી ધસી ગઈ છે. એટલે માટીનું અત્યારે પુરાણ ચાલે છે, પછી પ્રોટેક્શન વોલ બનશે, ત્યારબાદ જ લોકો આવી શકશે. પણ બિલ્ડરની લાપરવાહીને લઈને અત્યારે શિવ રેસિડેન્સીના લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. આ ઉપરાંત કીર્તેશ, જે રીતે આપે જણાવ્યું કે હાલ આ સ્થાનિકો તો હાલાકી ભોગવી રહ્યા છે, તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ જે કડક કાર્યવાહી કરવામાં આવે તેના વિશે વિગત જણાવશો કે આ કાર્યવાહી હાલ કેવા પ્રકારની છે અને આગળ કેટલી કડક કાર્યવાહી થઈ શકે છે. બિલકુલ જે પ્રકારે લોકોનું સ્થળાંતર કરવાની વારી આવી છે, ફરી એક વખત દ્રશ્ય બતાવવા માંગીશ કે પ્રોટેક્શન વોલ બનાવ્યા પછી જ કામ ચાલુ કરવાનું હોય છે. પ્રોટેક્શન વોલના ઠેકાણા નથી. જે પ્લોટ છે, પ્લોટની અંદર માટી ખોદવાની હોય કે નહીં, કે ત્યાં પાણી નાખવાનું એટલે પાણી નાખવામાં આવ્યું છે, જેને લઈને માટી ઢીલી પડતા માટી આખી ધસી પડી હતી. અને જે બિલ્ડિંગ છે શિવ રેસિડેન્સી, તેની બિલ્ડિંગની નીચેની જે માટી છે તે સતત ધરાશાયી થઈ રહી છે. એટલે કે અત્યારે હું કેમેરામેનને કે દ્રશ્ય બતાવશે જીગર કે જે ટ્રકો, જે ડમ્પરો, એમાં માટી લાવવામાં આવી રહી છે. જેસીબીની મદદથી એ માટીનું પુરાણ કરવામાં આવી રહ્યું છે, દિવાલને મજબૂત કરવામાં આવી રહી છે, પ્રોટેક્શન વોલ ઊભી થશે. પણ જે રીતે ડેવલપર હોય, સ્ટ્રક્ચર એન્જિનિયર હોય કે અહીંના સુપરવાઇઝર હોય, તમામની બેદરકારીને લઈને તંત્ર દ્વારા તેમના લાયસન્સ પહેલી તકે રદ કરવામાં આવ્યા છે. બિલ્ડિંગો ખાલી કરવામાં આવી છે અને કહી શકાય વૈકલ્પિક વ્યવસ્થા નહીં તો બિલ્ડર નહીં કે ડેવલપર કે નહીં કે મહાનગરપાલિકાએ નથી કરી આપી,
પણ રહેતા લોકોને તાત્કાલિક મકાન ખાલી કરવાનું કહેતા પોતાના સગા સંબંધી મિત્રોને ત્યાં જઈને તેઓ રોકાણ કરી રહ્યા છે. એટલે કે વૈકલ્પિક કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. માત્ર તંત્રએ નોટિસ આપી મકાન ખાલી કરાવ્યા છે અને ડેવલપરોના લાયસન્સ રદ કર્યા છે. હવે જોવાનું એ રહ્યું કે આ લાયસન્સો કેટલી સમયમાં પાછા એક્ટિવ થશે. એટલે કે મહાનગરપાલિકા પોતાની ચામડી બચાવવા માટે ડેવલપર પગલાં લીધા છે, નહીં કે આ જે કન્સ્ટ્રક્શન સાઇટ છે તે બંધ કરાવી. એટલે મહાનગરપાલિકાની સૌથી મોટી બેદરકારી અહીંયા સામે આવે છે. કન્સ્ટ્રક્શન કામ ચાલતું હોય ત્યારે તેમની ટીમો દ્વારા સુપરવાઇઝિંગ કરવાનું હોય છે, લોકોને અગવડ ના પડે તે કામ જોવાનું હોય છે, પણ મહાનગરપાલિકાએ અહીંયા કોઈ પણ જાતની કામગીરી કરી નથી ને પોતાની ચામડી બચાવવા માટે માત્ર શિવ રેસિડેન્સીના 4 ટાવર ખાલી કરાવવાની જ કામગીરી કરી છે. બિલકુલ કીર્તિશ, આભાર માહિતી આપવા બદલ. આગળ વાત કરીએ, રાજકોટની હવા વધુ પ્રદૂષિત બની છે. રાજકોટમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ફરી 200 ને પાર પહોંચી ગયો છે. વહેલી સવારે એક્યુઆઈમાં વધારો નોંધાયો. શહેરના અલગ અલગ વિસ્તારોમાં એક્યુઆઈ વધારે જોવા મળ્યો. ગત સપ્તાહે પ્રદૂષિત વાતાવરણના કારણે શરદી, ઉધરસ જેવા રોગમાં પણ વધારો જોવા મળ્યો હતો. ત્યારે ફરી એકવાર હવા પ્રદૂષિત બની છે. અલગ અલગ વિસ્તારોમાં એક્યુઆઈનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. આ એક્યુઆઈનું પ્રમાણ 200 ને પાર પહોંચી ગયું છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોશી લાઈવ જોડાઈ ગયા છે. હાર્દિક, રાજકોટની હવા દિવસે ને દિવસે જેદી બની રહી છે. તંત્રએ કોઈ પ્રકારના પગલાં લેવાની શરૂઆત કરી કે કેમ? હજી પ્રીતિ, જેમ જેમ શિયાળો જે છે એ વધતો જાય છે તેમ તેમ પ્રદૂષણની સમસ્યા પણ ક્યાંક વધતી જતી હોય તેવા જે છે સ્થિતિ સામે આવી રહી છે. ખાસ કરીને આજે રાજકોટ શહેરમાં વહેલી સવારમાં જે એક્યુઆઈ છે તે 200 ને પાર પહોંચ્યો હતો, જેમાં રાજકોટ શહેરના જે છે સોરઠિયાવાડી સર્કલ, કોર્પોરેશન ચોક સહિતના અલગ અલગ વિસ્તારોમાં જે છે એ એક્યુઆઈનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. ખાસ કરીને સવારના સમયે લોકો છે તે પોતાના કામ ધંધા ઉપર જતા હોય છે ત્યારે વાહનોની અવરજવર પણ ક્યાંક ને ક્યાંક વધી જતી હોય છે અને એમના કારણે પણ ક્યાંક જે છે પ્રદૂષણનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. હાલ રાજકોટ શહેરમાં જે છે અલગ અલગ વિસ્તારોમાં જે એક્યુઆઈ છે તે 200 ને પાર જોવા મળ્યો હતો, જેમાં રાજકોટ શહેરના નાના મોવા સર્કલ સહિતના અલગ અલગ બસ સ્ટેશન, કોર્પોરેશન ચોક સહિતના અલગ અલગ વિસ્તારોમાં જે છે એ એક્યુઆઈનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. તો ગત સપ્તાહે પણ આ જે છે એ શરદી ઉધરસના કેસ પણ વધ્યા હતા, કેમ કે ગત સપ્તાહે પણ એક્યુઆઈ છે તે સતત 300ની આસપાસ રહ્યો હતો. ત્યારે ફરી એક વખત જે છે એ પ્રદૂષણ વધતા લોકોમાં પણ ક્યાંક ચિંતા જોવા મળી રહી છે. કેટલાક લોકો છે તે મોઢે માસ્ક અને રૂમાલ બાંધીને પણ નીકળતા નજરે પડી રહ્યા છે. એક્યુઆઈ છે તે સતત વધી રહ્યો છે. તો બીજી તરફ જે છે એ રોગચાળામાં જે શરદી ઉધરસ જેવા કેસ છે તે પણ ક્યાંક ને ક્યાંક વધતા જોવા મળી રહ્યા છે. જી પ્રીતિ. જી, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતી સંવાદદાતા જણાવ્યું કે અલગ અલગ વિસ્તારોમાં એક્યુઆઈ વધારે છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર પડી રહી છે. હવે વાત બેફામ પર લગામ ક્યારે? અમદાવાદમાં ફરી રફતારનો કહેર જોવા મળ્યો. મદ્રાસી મંદિર નજીક ડમ્પરની ટક્કરે યુવતીનું મોત નીપજ્યું. 22 વર્ષીય ખુશ્બુ ગુપ્તા નામની યુવતીનું મોત થયું છે. પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો મદ્રાસી મંદિર નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવતી આશાસ્પદ યુવતીનું મોત થયા હોવાના સમાચાર છે. નોંધનીય છે કે ડમ્પરની ટક્કરે યુવતીનું મોત થયા હોવાની વિગત હાલ પ્રાપ્ત થઈ રહી છે. જોકે પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ અહીં સૌથી વધારે ચિંતાજનક બાબત એ છે કે દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યા અમદાવાદ શહેરમાં ખૂબ જ વધી રહી છે. ક્યારેક ભારે રફતારના કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. તો રાજ્યમાં અકસ્માતોની વણઝાર. એક જ દિવસમાં 6 અકસ્માતમાં 11 લોકોના મોત. માર્ગ પર સલામતીને લઈને ઉઠી રહ્યા છે સવાલ. રાજ્યમાં નથી અટકી રહ્યો અકસ્માતોનો સિલસિલો. એક જ દિવસમાં 6 અકસ્માતમાં 11ના મોત. દ્વારકા જતા પદયાત્રીઓને ટ્રેલરે અડફેટે લીધા. અકસ્માતમાં 4 પદયાત્રીઓના કરુણ મોત. દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશના દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓ માટે આજની સવાર અમંગળ સાબિત થઈ. માળિયા પીપળિયા હાઈવે પર ચાચા વદરડા ગામના પાટિયા પાસે ટ્રેલર ચાલકે નિર્દયતાપૂર્વક પદયાત્રીઓ પર ટ્રેલર ચઢાવી દીધું.
અકસ્માતના હૈયું હચમચાવી નાખે તેવા સીસીટીવી સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે રસ્તાની એક બાજુ પદયાત્રીઓ શાંતિપૂર્વક પસાર થઈ રહ્યા છે અને ત્યારે જ પાછળથી માતેલા સાણની જેમ એક ટ્રેલર ચાલક આવે છે. આ પદયાત્રીઓને કચડીને પસાર થઈ જાય છે. સીસીટીવીમાં સમય સવારનો 6:20 બતાવે છે. અકસ્માત બાદ ટ્રેલર ચાલક રોકાતો પણ નથી. પૂરપાટ ઝડપે ત્યાંથી પસાર થઈ જાય છે. આ કમકમાટી ભર્યા અકસ્માતમાં 4 પદયાત્રીઓના મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં માળિયા મિયાણા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસે ચારેયના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. સીસીટીવીના આધારે વાહન ચાલકની શોધખોળ પણ હાથ ધરાઈ છે. સ્કૂટર પર જતા વૃદ્ધનું ટ્રકની અડફેટે મોત. મોરબીમાં આજે 2 અકસ્માત થયા. બીજો અકસ્માત મોરબી શહેરમાં થયો, જ્યાં સ્કૂટર લઈને જતા વૃદ્ધ લવજીભાઈ નકુમને રોડ ક્રોસ કરતી વખતે ટ્રકે ટક્કર મારી. ટ્રકની આગળના ટાયરમાં વૃદ્ધ આવી જતા ગંભીર ઈજા પહોંચી. હાજર ટ્રાફિક પોલીસે વૃદ્ધને બચાવવા તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા અને વૃદ્ધનો જીવ ન બચી શક્યો. હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાય તે પહેલા જ કરુણ મોત નીપજ્યું. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો. અમરેલીમાં કાર પલટી જતા 3 લોકોના મોત. અમરેલીના બગસરાના હડાડા નજીક ગમફાર અકસ્માત સર્જાયો, જ્યાં કાર પલટી મારીને ખેતરમાં જઈ ખાબકી. પૂરપાટ ઝડપે આવી રહેલી કાર પલટી મારી ખેતરમાં ઘૂસી જતા 3 વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા, જ્યારે કે 1 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. આ ત્રણેય મૃતક જૂનાગઢ જિલ્લાના રહેવાસી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયરની ટીમની મદદ લેવી પડી. કારની અંદર 4 લોકો ફસાયા હતા. આ અકસ્માતમાં કારનો કૂચડો બોલી ગયો. બગસરા પોલીસ અને અમરેલી ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી. અકસ્માતમાં મૃતકો કારમાં ફસાયા હોવાથી ફાયર વિભાગની ટીમે મશીનરીનો ઉપયોગ કરીને કારને કાપી મૃતદેહોને બહાર કાઢ્યા. રિક્ષાને અજાણ્યા વાહને ટક્કર મારતા સગીનું મોત. ભરૂચ વડોદરા નેશનલ હાઈવે પર કિયા ગામના પાટિયા પાસે મુસાફરો ભરેલી રિક્ષાને પાછળથી અજાણ્યા વાહને ટક્કર મારી. આ ટક્કર બાદ રિક્ષા બેકાબુ બની જતા નાળામાં અથડાઈ. અકસ્માતમાં 16 વર્ષીય સગીનું મોત થયું, જ્યારે કે રિક્ષા ચાલક સહિત 4 મુસાફરો ઇજાગ્રસ્ત થયા, જેમને કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો. પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી. સમા તળાવ પાસે અકસ્માતમાં 15 વર્ષીય સગીનું મોત. વડોદરા શહેરમાં પણ અકસ્માતે મોતનો સિલસિલો યથાવત છે. સમા તળાવ પાસે નવા બની રહેલા બ્રિજની બાજુમાં સર્વિસ રોડ પર અકસ્માતમાં 15 વર્ષીય સગીનું મોત થયું. કારેલીબાગ તુલસીવાડી વિસ્તારમાં રહેતા હિતેન્દ્ર પરમારનું મોત થતાં પરિવાર પર આફ ફાટ્યો. પોલીસે અકસ્માતના કારણની તપાસ આરંભી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડાયો. હાઈવે ક્રોસ કરી રહેલા યુવકને અજાણ્યા વાહને અડફેટે લીધો. સાબરકાંઠાના પ્રાંતિજના સલાલ બસ સ્ટેશન પાસે નેશનલ હાઈવે ક્રોસ કરી રહેલા યુવકને અજાણ્યા વાહને અડફેટે લીધો. અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે મોત થયું. ટક્કર બાદ વાહન ચાલક ફરાર થઈ ગયો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ટ્રક ચાલકે રિક્ષાને ટક્કર મારી. સુરતના ડિંડોલી નવાગામ વિસ્તારના સીસીટીવી છે, જ્યાં એક આઈસર ટ્રક ચાલક રસ્તા પરથી આવતો દેખાય છે. અચાનક તેને શું થાય છે કે રસ્તા પર ઉભેલી રિક્ષાને પાછળથી ટક્કર મારે છે. ટક્કર માર્યા બાદ ટ્રક ચાલક ફરાર થઈ જાય છે. અકસ્માતના સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસે આઈસર ચાલકને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે. હિટ એન્ડ રનની ઘટનામાં હોમગાર્ડ જવાનનું મોત. જામનગર કાલાવડ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની. કાલાવડ આઈટીઆઈ પાસે જામનગર તરફથી પૂરપાટ ઝડપે આવતી કારે ફરજ બજાવતા હોમગાર્ડ જવાનની બાઇકને અડફેટે લીધી, જેના કારણે હોમગાર્ડ જવાન ગિરીશ પરમારનું ઘટના સ્થળે મોત થયું. મોતની આ ટક્કર બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે કારના નંબરના આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી. હોમગાર્ડ જવાનના મોતથી પરિવાર આઘાતમાં છે.